નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ મિત્રો. સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં. ચાલો નજર કરીએ ગુજરાતના તમામ 34 જિલ્લાઓની નાની મોટી ખબરોએ. પરંતુ તે પહેલા તમે આ વિડિયો કયા જિલ્લો અથવા ગામ શહેર મોહલ્લેથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી અમે તમારા ગામ શહેર મોહલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ. ખબરની શરૂઆત કરતા પહેલા એક વિનંતી છે કે તમે આ વિડિયોને લાઇક કરી દેજો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઇક કરો છો ત્યારે જ YouTube અન્ય લોકોને આ વિડિયો બતાવે છે. તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ મહત્વનો છે. અમદાવાદમાં પોતાના દીકરાના ટેનિસ કોચ પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની ગયો છે. એક ઘટના સામે આવી છે જેમાં ટેનિસ કોચિંગ માટે દીકરાને ઘરેથી લઈ જવા આવેલા કોચે દાગીના સહિત 12 લાખ રૂપિયાની ચોરી કરી લીધી. સાયન્સ સિટી વિસ્તારમાં રહેતા ફરિયાદી ગૌરવ દીક્ષિતે પોતાના દીકરા માટે વૈદિક માસોને ટેનિસ કોચ તરીકે નિયુક્ત કર્યો હતો. તેથી ફરિયાદીના ઘરે દીકરાને લઈ જવા આવવું એક મોટી ભૂલ સાબિત થઈ. કોલકાતાના ગુલપાર્ક વિસ્તારમાં 2 જૂથો વચ્ચે અથડામણ થઈ, જેમાં બોમ્બ ફેંકાયા અને ગોળીબાર પણ થયો. આ હિંસામાં 2 લોકો ઘાયલ થયા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 10 લોકોને ધરપકડ કર્યા છે અને પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવ્યું છે. ઘટના રવિવાર રાત્રે કનકુલિયા રોડ પર શરૂ થઈ, જ્યારે કેટલાક યુવકોના જૂથનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો. પોલીસ સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે. વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સની રિપોર્ટ મુજબ 2026 સુધી વૈશ્વિક જીડીપી વૃદ્ધિમાં ભારત અમેરિકા કરતાં આગળ નીકળી રહ્યું છે. એલન મસ્કે આ મુદ્દે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી. નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ આ ડેટાનો હવાલો આપીને ભારતની વધતી આર્થિક શક્તિ પર ભાર મૂક્યો. ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર છે. હવામાન વિભાગે આવનારા દિવસોમાં બેમોસમી વરસાદની આગાહી કરી છે. પશ્ચિમી વિક્ષોભના પ્રભાવથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં વાદળછાયા વાતાવરણ રહેશે. હાલ રાજ્યમાં તાપમાન સામાન્ય કરતાં લગભગ 5 ડિગ્રી વધુ નોંધાયું છે, જ્યારે હવામાં કોઈ ખાસ ફેરફાર ન હોવાને કારણે ઠંડીમાં ઘણી ઘટાડો થયો છે. હવામાન વિભાગ મુજબ આગામી 7 દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. દિલ્હીના પાંડવનગર વિસ્તારમાં 3 નાબાલિગોએ એક ડિલિવરીમેનની ચાકુ મારીને હત્યા કરી. 3 આરોપીઓએ સંક્ષિપ્ત હાથાપાઈ બાદ ડિલિવરી એક્ઝિક્યુટિવ અરુણ રાજ પર ધારદાર હથિયારો વડે હુમલો કર્યો અને ફરાર થઈ ગયા. 3 નાબાલિગોને ધરપકડ કરી લેવામાં આવી છે. સોમવારે પ્રધાનમંત્રી મોદી સાથે ફોન પર વાતચીત બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે સંયુક્ત રાજ્ય અમેરિકા દ્વારા ભારતથી આયાત થતા માલ પર લાગતો પારસ્પરિક શુલ્ક 25%થી ઘટાડીને 18% કરી દેવામાં આવ્યો છે. આ શુલ્ક ઘટાડાને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. આ જાહેરાતથી બંને દેશો વચ્ચે વેપાર કરારની શક્યતા ઊભી થઈ શકે છે. આમ આદમી પાર્ટીના પૂર્વ ઉપાધ્યક્ષ ચંદ્રકાંત વિરામગામાને મોરબીમાં પોલીસે અટકાયતમાં લીધા છે. તેમના સામે અત્યાચાર અધિનિયમ અને માહિતી પ્રૌદ્યોગિકી અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ અનુસાર આરોપીએ ફેસબુક પર ખોટી આઈડી બનાવીને ફરિયાદીને ગાળો આપી અને તેની જાતિ અંગે અપમાનજનક ટિપ્પણી કરી. સાથે સાથે એવો પણ આરોપ છે કે તેમણે અગાઉ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રભારી અને અન્ય કાર્યકરો વિશે પણ વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી. નોંધનીય છે કે થોડા સમય પહેલા જ આમ આદમી પાર્ટીએ ચંદ્રકાંત વિરામગામાને પાર્ટીમાંથી નિષ્કાસિત કરી દીધા હતા. માવઠા અને બેવાડીના મોસમોના કારણે પાકોને નુકસાન પહોંચ્યું છે. કેરી સહિત પાકોને ભારે નુકસાન થવાની આશંકા છે. મહીસાગર અને અરાવલીમાં બેમોસમી વરસાદ થયો છે. ઠંડી, ગરમી અને વાદળછાયા વાતાવરણના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કેરીના મંજરી બળી જવાની પણ શક્યતા છે. વ્હાઇટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીએ ANIને જણાવ્યું કે ભારત દ્વારા રશિયન તેલની ખરીદી ઘટાડ્યા બાદ અમેરિકા ભારતીય આયાત પર લાગતો 25% વધારાનો શુલ્ક પણ હટાવી દેશે. અધિકારીએ પુષ્ટિ કરતા કહ્યું, હા, પરંતુ કરાર મુજબ ભારત માત્ર રશિયન તેલની ખરીદી ઘટાડશે એટલું જ નહીં, પરંતુ તેને સંપૂર્ણ રીતે બંધ પણ કરશે. વલસાડમાં તેજ ગતિની બાઇક એક યુવતીને અથડાઈ. વાપીના મુક્તાનંદ માર્ગ પર આ અકસ્માત થયો. યુવતી અચાનક રસ્તો પાર કરવા દોડી, જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો. તેજ ગતિની બાઇક યુવતીને અથડાઈ અને તેનું મોત થયું. યુવતીને ઇજાઓ સાથે હોસ્પિટલ લઈ જવાઈ. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. ગીર સોમનાથના કોડીનાર પંથકમાં હવામાનમાં ફેરફારના કારણે અનેક ગામોમાં બેમોસમી વરસાદ થયો છે. સિંધાજ, અરનેજ અને આનંદપુર સહિત અનેક ગામોમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે, જેના કારણે કેરી પકાવી રહેલા ખેડૂતોને નુકસાનનો ભય સતાવી રહ્યો છે.
મહેસાણા ખેરાલુ નાગરિક બેંક ચૂંટણી મામલે નામ નિયુક્ત બોર્ડ ન્યાયાલયે ચૂંટણી અધિકારીને ફોર્મોની ચકાસણી અંગે પુનર્વિચાર કરવાનો આદેશ આપ્યો છે. વિવાદ આ બાબતે છે કે શું 2 કાર્યકાળ પૂર્ણ કરી ચૂકેલા ડિરેક્ટર ફરી ચૂંટણી લડી શકે છે કે નહીં. સરકારી કર્મચારીઓના ચૂંટણી લડવા અંગે પણ વિવાદ છે. જેમના સગાઓ પર લોન બાકી છે તે ઉમેદવારો અંગે પણ નિર્ણય લેવામાં આવશે. આ સમગ્ર મામલે હલફનામું 4 ફેબ્રુઆરી સુધી ન્યાયાલયમાં રજૂ કરવામાં આવશે. ભાવનગર મહુવા અદાલતે નવનીત બળદિયા પર થયેલા હુમલાના 8 આરોપીઓને જામીન આપી દીધા છે. બાગદાણા પોલીસે 8 લોકો સામે કેસ નોંધ્યો હતો. જયરાજ આહિર સહિત 14 લોકોને ધરપકડ કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. આ ધમકી ઈમેલ મારફતે આપવામાં આવી હતી. ધમકી મળ્યા બાદ સ્થાનિક પોલીસ અને બોમ્બ નિષ્ક્રિય દળ ઘટના સ્થળે પહોંચ્યા. કચેરીમાં તપાસ કરવામાં આવી. અમદાવાદ એસપી રિંગ રોડ પર એક ભયાનક અકસ્માત થયો. એક એક્ટિવા અને એક બાઇક વચ્ચે અથડામણ થઈ. એટીએસના એએસઆઈ અજીત નંદેનું આ અકસ્માતમાં મોત થયું. વાહનોની અથડામણમાં એએસઆઈ ડમ્પર પરથી નીચે પડ્યા. તેઓ ડમ્પર સાથે 100 મીટર સુધી ઘસડાતા રહ્યા અને અંતે તેમનું મૃત્યુ થયું. ટ્રાફિક પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી છે. એટીએસમાં એમટી સુપરવાઇઝર પદે કાર્યરત એએસઆઈ અજીત નંદેનું મૃત્યુ થયું. આ અકસ્માત ત્યારે થયો જ્યારે તેઓ નરોડાથી ફરજ પૂરી કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. જૂનાગઢ મેંદરડાના ટીડીઓને 80,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા. ક્લાસ 2 અધિકારી તુષાર રાડિયા લાંચ લેતા પકડાયા. તેમણે એટીવીઈ કામના વર્ક ઓર્ડર અને લંબિત બિલ માટે લાંચની માંગ કરી હતી. ટીડીઓએ કુલ 1,65,000 રૂપિયાની માંગ કરી હતી. એસીબીએ તેમને 80,000 રૂપિયા લેતા રંગે હાથ પકડી લીધા. એસીબીએ પંચોની હાજરીમાં એક ખામીનો લાભ લઈ ટીડીઓને રંગે હાથ પકડ્યા. મોરબીના ખેડૂતો વીજ લાઇનના મુદ્દે રેલી યોજવાની તૈયારીમાં હતા. જેના માટે તેમણે લખિત અરજી પણ આપી હતી. રેલીની મંજૂરી મળ્યા બાદ અચાનક મંજૂરી રદ કરી દેવામાં આવી. જેના કારણે ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો. તે દરમિયાન પાલ અંબાલિયાએ પણ પ્રશાસન પર આક્ષેપ કરી ભૂખ હડતાળ પર જવાની ધમકી આપી. જેના કારણે રાજકીય માહોલ વધુ ગરમાયો. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ચાલી રહેલી તોડફોડની કાર્યવાહી પર ઉચ્ચ ન્યાયાલયે 3 મહિના માટે અસ્થાયી રોક લગાવી છે. આ નિર્ણયથી 1,358 પરિવારોને મોટી રાહત મળી છે. ઉચ્ચ ન્યાયાલયે જીઆરટીને 3 મહિના અંદર અપીલ પર નિર્ણય લેવા અને અરજદારોના પુનર્વસન અંગે વિચાર કરવા આદેશ આપ્યો છે. ઉચ્ચ ન્યાયાલયના આ નિર્ણયથી સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ છે અને તેઓ સરકાર પાસે વિસ્તારને નિયમિત કરવાની માંગ કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ આજે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચાની શરૂઆત કરી. પોતાના સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ સંસદમાં ડોકલામનો મુદ્દો ઉઠાવ્યો. જેના કારણે સંસદ ભવનમાં ભારે હોબાળો થયો. રાહુલ ગાંધીએ એક પુસ્તકનો ઉલ્લેખ કરીને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો. રાજનાથ સિંહે સદનને જણાવ્યું કે જે પુસ્તક પર રાહુલ આરોપ લગાવી રહ્યા છે તે હજી પ્રકાશિત પણ થયું નથી. ભાવનગર શહેરમાં સ્પાની આડમાં ચાલતા અનૈતિક યૌન વ્યવસાય સામે કાર્યવાહી કરવામાં આવી છે. ભાવનગર પોલીસે 3 મહિના પહેલા દરોડા પાડી સંચાલકો અને માલિકો સામે કાર્યવાહી કરી હતી. 4 સ્પાના લાયસન્સ રદ કરી દેવામાં આવ્યા છે. નીલામબાગ પોલીસની રિપોર્ટના આધારે નગર નિગમે લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરી છે. સિટી સ્પા, ઓશન, આઇકોનિક અને અવેદા નામના 4 સ્પાના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. નીલામબાગ પોલીસે 3 સ્પાના લાયસન્સ રદ કરવાની રિપોર્ટ નોંધાવી હતી. જેના આધારે કાર્યવાહી કરવામાં આવી છે.